માળિયાડીનામાં વીરદાદા જસરાજના શૌર્ય દિવસની ઉજવણી કરાઈ। હિન્દુ સમ્રાટ રઘુકુળભૂષણ લોહાગઢના અંતિમ રાજવી વીરદાદા જસરાજની 967મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ। શૌર્ય દિવસ નિમિત્તે લોહાણા મહાજન જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ અને લોહાણા મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે। બપોરના 4 થી 6 વાગે સત્યનારાયણની કથા યોજાઈ હતી, જે વક્તા જય પેરાણી દ્વારા સંચાલિત કરવામાં આવી હતી। સાંજે 6 થી 7 વાગે જલારામ મંદિરના મહિલા મંડળ દ્વારા રામધૂન પ્રસ્તુત કરાઈ। સ્વ ચંપાબેન નટવલાલ કોટક માળિયાહાટીના વાળા હાલ મસ્તકના મુખ્ય યજમાન પદે જ્ઞાતિજનો માટે વિશાળ સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં રઘુવીર લોહાણા જ્ઞાતિના સભ્યોએ જ્ઞાતિ ગંગાના દર્શન સાથે સહયોગ અને એકતાનો અભૂતપૂર્વ ઉદાહરણ છે। સર્વ રઘુવંશી જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના। जय श्री कृष्ण, जय जलाराम, जय रघुवंश, जय वीरदादा जसराज। हूँ माळियाहाटीना महिला मंडल प्रमुख चंदनबेन अभाणी। आज अमे वीरदादा जसराज के जे गौभक्त हता, गौरक्षक हता अने आपणा सौ रघुवंशीना लोकलाडीला एवा वीरदादा जसराजने आज शौर्य दिवस आपणे उजव्यो, अमे मनाव्यो અને જે 967મી આ શૌર્ય દિનની દિવસ હતો, જેને વીરગતિ પામ્યા એને। અને આજે અમે લોકોએ દાદાને, જસરાજ દાદાને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બધા સાથે જ્ઞાતિ ભોજન લીધું અને ભજન કીર્તન કર્યા, ઢોળ કર્યું અને કથા કરી સત્યનારાયણ ભગવાનની। અને વીર દાદા જસરાજને અમે ખૂબ યાદ કરી અને એને અમે અર્પણ કર્યું છે આજનો દિવસ અમે એને। અને બસ અમે ખૂબ મહિલા મંડળ દ્વારા હું પ્રવીણચંદ્ર મંગળજીભાઈ ખોડા, મહાજન પ્રમુખ માળિયાહાટીના। આજે 22 જાન્યુઆરી શૌર્ય દિન તરીકે અમે ઉજવીએ છીએ। આજે અમારી આખી નાત એક સાથે ભેગી થઈ સત્યનારાયણની કથા કરે છે, ધૂન કરે છે અને સાંજે અમે ભેગા થઈને સાથે વીરદાદા જસરાજને યાદ કરતા કરતા પ્રસાદી લઈએ, સાંજની પ્રસાદી લઈએ છીએ અને આ રીતે અમે અમારો આજનો શૌર્ય દિન ગૌરવપૂર્વક ઉજવીએ છીએ।